ઓમ નમો નારાયણ ભક્તો, આપ સૌને ફાલ્ગુન માસની અમાસ તિથિ એટલે કે પિતૃદોષ નિવારણી, કષ્ટહરણી અને સંકટમોચની ભૌમવતી અમાસની અનંત શુભકામનાઓ અને અભિનંદન। મિત્રો, આજનો આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ, સંવેદનશીલ અને જ્ઞાનવર્ધક હોવાનો છે, કારણ કે આજના આ વિડિયોમાં આપણે જાણીશું કે વર્ષ 2026માં પડનારી જીવનના તમામ કષ્ટોને હરનારી અને શત્રુઓ તથા દેવાને પરાસ્ત કરનારી ફાલ્ગુન અમાસ કયા દિવસે પડવા જઈ રહી છે, 16 કે 17 ફેબ્રુઆરી। કારણ કે આ વખતે અમાસ તિથિને લઈને લોકો વચ્ચે ઘણી અસમંજસની સ્થિતિ બનેલી છે અને તેનાથી પણ મોટી વાત એ છે કે આ દિવસે એક ભયંકર સૂર્યગ્રહણનો પડછાયો પણ મંડરાઈ રહ્યો છે। જી હા ભક્તો, આ વખતે આ અમાસ મંગળવારના દિવસે પડી રહી છે, જેને શાસ્ત્રોમાં ભૌમવતી અમાસ કહેવામાં આવે છે। આ હનુમાનજી અને મંગળદેવનો દિવસ છે। ઉપરથી આ જ દિવસે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ પણ લાગવા જઈ રહ્યું છે। એવામાં લોકોના મનમાં ડર અને ઉત્સુકતા બંને છે। શું ભારતમાં આ ગ્રહણ દેખાશે? શું તેનું સૂતકકાળ માનવામાં આવશે? ગ્રહણ દરમિયાન ગર્ભવતી માતાઓ અને બહેનોને શું સાવચેતી રાખવાની છે? શું આ દિવસે પૂજાપાઠ અને સ્નાનદાન કરી શકાય છે કે નહીં? એવી સંપૂર્ણ જાણકારી તમને આ જ વિડીયોમાં પ્રાપ્ત થવાની છે। તેથી ભક્તો, વિનંતી છે આપને આજનો આ ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો થોડો સમય કાઢીને શરૂઆતથી વગર ભગાડીએ અંત સુધી જોઈને જાણવો। નિશ્ચિત રૂપે તમારી બધી ગૂંચવણ, બધું કન્ફ્યુઝન દૂર થઈ જશે। ભક્તો, ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે અમાસ તિથિ પર ગ્રહણનો યોગ બને છે તો તે દિવસ તંત્ર, મંત્ર અને પિતૃકાર્યો માટે ખૂબ જ ભારે અને સિદ્ધ માનવામાં આવે છે। એવામાં અમે તમારા માટે દર વખતની જેમ આ વખતે પણ વૈદિક પંચાંગ અને વૈજ્ઞાનિક ગણતરીઓથી સાચી જાણકારી કાઢીને લાવ્યા છીએ, જેનાથી તમે એ જાણી શકો કે તમારે ફાલ્ગુન અમાસનું સ્નાન અને દાન કયા દિવસે કરવાનું છે અને ગ્રહણનો સમય શું રહેશે। સાથે જ જાણીશું કે આ મહાસંયોગમાં પિતૃઓને કેવી રીતે પ્રસન્ન કરવા, વ્રત અને ગ્રહણ દરમિયાન કયા નિયમોનું પાલન તમારે કરવાનું છે। વળી જે પણ ભક્તોને જીવનમાં મુકદ્દમાઓ, દેવું કે શત્રુઓ પર વિજયની કામના છે, તેમના માટે પણ અમે ખૂબ જ ખાસ ઉપાય લઈને આવ્યા છીએ। આ ઉપરાંત ફાલ્ગુનના આ મહિનાની અમાસ અને ગ્રહણના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવાનું છે અને કઈ વસ્તુઓ ભૂલથી પણ તમારે આ દિવસે નથી કરવાની, નહીંતર બાળક પર કે પરિવાર પર ખરાબ અસર પડી શકે છે। સાથે જ આપણે જાણીશું કે ગર્ભવતી મહિલાઓને લઈને શાસ્ત્રોમાં શું વિશેષ નિયમ બતાવવામાં આવ્યા છે। એટલા માટે મિત્રો, આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી વગર ભગાડે પૂરો જરૂર જુઓ। આમ તો હિન્દુ પંચાંગ અનુસાર દરેક માસમાં અમાસ આવે છે, પણ ફાલ્ગુન માસમાં પડનારી આ અમાસનું મહત્વ શાસ્ત્રોમાં ખૂબ અદ્ભુત બતાવવામાં આવ્યું છે। ગરુડ પુરાણ અને મત્સ્ય પુરાણ અનુસાર ફાલ્ગુન અમાસનું સ્નાન અને દાન કરવાથી વ્યક્તિને પોતાના પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, પરંતુ આ વખતે 17 ફેબ્રુઆરી 2026ના રોજ સૂર્યગ્રહણ લાગવાથી તેનું મહત્વ હજારો ગણું વધી ગયું છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે મંગળવારે અમાસ હોય અને સૂર્યગ્રહણનો યોગ બને તો તે શત્રુઓના નાશ અને દેવા મુક્તિ માટે સુવર્ણ અવસર હોય છે। જે પણ આ દિવસે નિયમ અને સંયમથી રહે છે તેને પિતૃદોષ અને શનિદોષમાંથી મુક્તિ મળી જાય છે, પરંતુ ગ્રહણનું નામ સાંભળતા જ મનમાં ડર આવે છે। તો તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં લખ્યું છે, યત્ર ન દૃશ્યતે સૂર્ય તત્ર ન કુર્યાત પાતકમ, એટલે કે જ્યાં સૂર્યગ્રહણ નથી દેખાતું ત્યાં સૂતક નથી લાગતું। તો ચાલો જાણીએ આ ગ્રહણની હકીકત। શું આ ભારતમાં દેખાશે? તો ભક્તો, રાહતનો શ્વાસ લો। 17 ફેબ્રુઆરી 2026ના રોજ લાગનારું આ કંકણાકૃતિ સૂર્યગ્રહણ ભારતમાં દૃશ્યમાન નહીં હોય। આ મુખ્ય રૂપે એન્ટાર્કટિકા અને દક્ષિણી મહાસાગરના ક્ષેત્રોમાં દેખાશે, એટલા માટે ભારતમાં આનો સૂતકકાળ માન્ય નહીં હોય। મંદિર ખુલ્લા રહેશે અને તમે સામાન્ય રૂપે પૂજા કરી શકશો, પરંતુ કારણ કે બ્રહ્માંડમાં તો ગ્રહણ ઘટિત થઈ જ રહ્યું છે, એટલા માટે ગર્ભવતી મહિલાઓએ થોડી સાવચેતી જરૂર રાખવી જોઈએ, જે અમે આગળ વિસ્તારથી જણાવીશું। મિત્રો, વિડીયોમાં આગળ વધીએ છીએ, પરંતુ તે પહેલાં જો તમે આ અમાસ અને ગ્રહણના અવસરે પોતાના પરિવારની રક્ષા ઈચ્છો છો તો કોમેન્ટ સેક્શનમાં જય બજરંગબલી અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય લખીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લો। સાથે જ તમે પોતાની રાશિ પણ કોમેન્ટ બોક્સમાં જરૂર લખી દો, જેથી અમે તમને ગ્રહણ પછી કરવામાં આવનારા દાનના ઉપાય જણાવી શકીએ। મિત્રો, શાસ્ત્ર અનુસાર ફાલ્ગુન માસની અમાસ નકારાત્મક શક્તિઓને દૂર કરવાની તિથિ છે। આ વખતે આ મંગળવારે છે, જે હનુમાનજીનો દિવસ છે। આ દિવસે જે પણ મનુષ્ય પિતૃઓના નિમિત્તે તર્પણ કરે છે અને હનુમાન ચાલીસાના પાઠ કરે છે, તેના જીવનમાંથી મોટામાં મોટું સંકટ ટળી જાય છે। હવે વાત કરીએ સાચી તિથિ અને મુહૂર્તની।
વૈદિક પંચાંગ અનુસાર ફાલ્ગુન અમાસ તિથિનો આરંભ 16 ફેબ્રુઆરી 2026ને સાંજે 5:45 વાગ્યાથી થશે અને તેનું સમાપન 17 ફેબ્રુઆરી 2026ને બપોરે 4:10 વાગ્યે થશે. હિન્દુ ધર્મમાં ઉદયા તિથિને પ્રધાન માનવામાં આવે છે, એટલે કે જે તિથિમાં સૂર્યોદય થાય છે તે જ દિવસે સ્નાન, દાન અને પૂજન કરવામાં આવે છે. 16 તારીખે અમાસ સાંજે લાગી રહી છે, જ્યારે 17 તારીખે સૂર્યોદય અમાસ તિથિમાં જ થઈ રહ્યો છે. એટલા માટે ફાલ્ગુન અમાસનો પર્વ 17 ફેબ્રુઆરી 2026ના મંગળવારના દિવસે ઉજવવામાં આવશે. આ જ દિવસે સૂર્યગ્રહણ પણ રહેશે, જેનો સમય ભારતીય સમય અનુસાર બપોરે 12 વાગ્યા પછીથી સાંજ સુધી રહેશે. પરંતુ આ ભારતમાં નહીં દેખાય, એટલા માટે તમે સવારથી લઈને બપોર સુધી નિર્ભય થઈને સ્નાન, દાન અને પિતૃતર્પણ કરી શકો છો. હવે ભક્તો, અમાસ અને ગ્રહણના નિયમોની વાત કરીએ તો આહાર અને આચરણમાં સંયમ અત્યંત આવશ્યક છે. ધર્મગ્રંથોમાં સ્પષ્ટ રૂપે બતાવવામાં આવ્યું છે કે અમાસ તિથિ અને ગ્રહણનો દિવસ ખૂબ સંવેદનશીલ હોય છે. સ્કંદ પુરાણમાં અમાસના દિવસે તામસિક ભોજન અને માંસ મદિરાના સેવનને મહાપાપ બતાવવામાં આવ્યું છે. આ દિવસે નકારાત્મક શક્તિઓ અને આસુરી શક્તિઓ પ્રબળ હોય છે. એટલા માટે લસણ, ડુંગળી, માંસ, મદિરાનું સેવન ભૂલથી પણ ન કરો, ભલે તમે વ્રત રાખો કે ન રાખો. ફાલ્ગુન અમાસના દિવસે ઘરમાં ક્લેશ ન કરો અને કોઈ પણ સુમસામ જગ્યા પર જવાથી બચો. આ અમાસનું મૂળ તત્વ પિતૃશાંતિ છે. આ દિવસે ભગવાન વિષ્ણુ, શિવજી અને પીપળાના વૃક્ષને જળ અર્પિત કરવું અત્યંત પુણ્યદાયક માનવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં એ પણ સ્વીકારવામાં આવ્યું છે કે ગ્રહણના દિવસે ભલે તે ન દેખાય, વાતાવરણમાં એક વિશેષ ઊર્જા હોય છે. એટલા માટે આ દિવસે કાળા તલ, અડદ, લોખંડની વસ્તુ અને તેલનું દાન કરવું જોઈએ. આ શનિ અને રાહુ બંનેને શાંત કરે છે. અમાસની કથાઓમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે આ દિવસે કરવામાં આવેલા દાનથી રંક પણ રાજા બની જાય છે. ગર્ભવતી મહિલાઓ માટે વિશેષ નિયમ. જુઓ, કારણ કે ગ્રહણ ભારતમાં નથી દેખાઈ રહ્યું, એટલા માટે ગભરાવાની કોઈ વાત નથી. સૂતક નહીં લાગે. પરંતુ આપણા સમાજમાં મોટા વડીલો સાવચેતી રાખવાનું કહે છે. એટલા માટે ગર્ભવતી મહિલાઓ ગ્રહણના સમયે બપોરના વખતે ઘરની બહાર ન નીકળે. કાતર, સોય, ચપ્પુ જેવી અણીદાર વસ્તુઓનો ઉપયોગ ન કરે, સિલાઈ કઢાઈ ન કરે. સૌથી ઉત્તમ છે કે તમે તમારા રૂમમાં બેસીને મનોમન ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા સંતાન ગોપાલ મંત્રનો જાપ કરો. ગ્રહણ સમાપ્ત થયા પછી સાંજે સ્નાન કરી લો. તેનાથી ગર્ભસ્થ શિશુ પર કોઈ પણ ખરાબ પ્રભાવ નથી પડતો અને તે તેજસ્વી બને છે. હવે પૂજન વિધિની વાત કરીએ. 17 ફેબ્રુઆરી મંગળવારે તમારે ભગવાન વિષ્ણુની સાથે હનુમાનજી અને પોતાના પિતૃઓની પણ આરાધના કરવી જોઈએ. સૌથી પહેલાં તમારે આ દિવસે કોશિશ એ જ કરવાની છે કે તમે સૂર્યોદય પૂર્વે ઉઠી જાઓ. ઉઠીને કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરો અથવા ઘર પર જ પાણીમાં ગંગાજળ અને થોડા કાળા તળ ભેળવીને સ્નાન કરો. પછી ભગવાનના મંદિરને સાફ કરો, સૂર્યદેવને જળ આપો. સંકલ્પ લો કે હે પ્રભુ, આજે અમાસ અને ગ્રહણના સંયોગ પર હું મારા પરિવારની સુખ, શાંતિ અને પિતૃઓની મુક્તિ માટે આ પૂજન કરી રહી છું. હવે હનુમાનજીની સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવો. હનુમાનજીને સિંદૂર અર્પિત કરો. પુરુષ ભક્ત હોય તો લાલ ફૂલ ચઢાવો. આ પછી પિતૃઓ માટે દક્ષિણ દિશા તરફ મુખ કરીને જળમાં કાળા તલ અને સફેદ ફૂલ ભેળવીને તર્પણ કરો. પીપળાના વૃક્ષની નીચે જળ ચઢાવો અને 7 પરિક્રમા કરો. પૂજામાં ગોળ અને ચણાનો ભોગ હનુમાનજીને અને ખીરનો ભોગ વગર તુલસીએ પિતૃઓને લગાવો. આ પછી ત્યાં જ બેસીને હનુમાન ચાલીસા કે સુંદરકાંડના પાઠ કરો. હવે આવીએ સૌથી મહત્વપૂર્ણ વિષય પર. આ દિવસે કયા કાર્યોથી તમારે બચવું જોઈએ? સૌથી પહેલાં તો આ દિવસનો મૂળ ભાવ જ પવિત્રતા છે. એટલા માટે કોઈપણ પ્રકારનો ક્રોધ અને સ્ત્રી સંગ સંબંધ આ દિવસે સર્વથા વર્જિત માનવામાં આવ્યા છે. અમાસના દિવસે વાળ અને નખ ન કાપવા જોઈએ. પુરુષોએ દાઢી ન બનાવવી જોઈએ. તેલ માલિશ પણ માથાને છોડીને શરીર પર ન કરવી જોઈએ. શાસ્ત્રોમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે આ દિવસે કોઈ બીજાના ઘરનું ભોજન કરવાથી તમારું પુણ્ય ક્ષીણ થઈ જાય છે. આ દિવસે ઘરને પૂર્ણ રૂપે સાફ રાખો. જાળા વગેરે હટાવી દો, કારણ કે ગંદકીમાં રાહુનો વાસ હોય છે. આ દિવસે વડીલો અને બ્રાહ્મણોનું સન્માન કરો. અમાસના દિવસે કોઈ પણ ગરીબ, ભિખારી કે જાનવરને અપમાનિત કરીને ન ભગાડો. આ અમાસ મંગળવારે છે, જેને ભૌમવતી કહે છે. જો તમે મનમાં અહંકાર રાખીને દાન કરશો તો તમને ફળ નહીં મળે. સાંજના સમયે જ્યારે ગ્રહણનો પ્રભાવ ખતમ થઈ જાય, શાસ્ત્રાનુસાર સમય વીતી જાય, ત્યારે તમે ફરીથી સ્નાન કરો અથવા હાથ મોઢું ધોઈને સ્વચ્છ વસ્ત્રો પહેરો. ભગવાનને ભોગ અર્પિત કરો. પછી કોઈ બ્રાહ્મણ કે જરૂરિયાતમંદને ભોજન અને યથાશક્તિ અન્ન, વસ્ત્ર, ગોળ કે લાલ મસૂરની દાળનું દાન આપો.
આ પછી પોતે સાત્વિક ભોજન ગ્રહણ કરો. યાદ રહે, અમાસના દિવસે કરવામાં આવેલું દાન ક્યારેય વ્યર્થ નથી જતું. તે 100 ગણું થઈને પિતૃઓના આશીર્વાદના રૂપમાં પાછું મળે છે. ફાલ્ગુણ માસની અમાસને ભૌમવતી અમાસ હોવાને કારણે આ અત્યંત પવિત્ર અને શત્રુઓનો નાશ કરનારી માનવામાં આવી છે. શાસ્ત્રોમાં વર્ણિત છે કે આ દિવસે હનુમાનજીની ઉપાસના અને પિતૃતર્પણ કરવાથી મનુષ્યને માત્ર આ લોકમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત નથી થતી, પણ તેને દરેક કાર્યમાં સફળતા મળે છે. આ અમાસ વિશેષ રૂપે એ બાધાઓનો નાશ કરે છે જે તમારી ઉન્નતિમાં અડચણ બનેલી છે, જેને અવારનવાર પિતૃદોષ કે મંગળદોષ કહેવામાં આવે છે. કહેવાય છે કે જે વ્યક્તિ શ્રદ્ધા અને નિયમપૂર્વક આ અમાસનું પાલન કરે છે તેના જીવનમાંથી નકારાત્મક શક્તિઓ, ઉપલી બાધા, નજરદોષ અને વિરોધીઓનો પ્રભાવ પોતે જ દૂર થઈ જાય છે. પૌરાણિક કાળની એક કથા છે. એક નગરમાં એક સાહુકાર રહેતો હતો. તે ખૂબ ધનવાન હતો, પરંતુ તેને કોઈ સંતાન નહોતું અને તે હંમેશા બીમાર રહેતો હતો. તેના શત્રુ પણ ઘણા હતા જે તેનું ધન હડપવા માંગતા હતા. તેણે ઘણા ઉપાય કર્યા, પણ કોઈ લાભ થયો નહીં. એક દિવસ એક તેજસ્વી સાધુ તેના દ્વારે આવ્યા. સાહુકારે પોતાની વ્યથા સાધુને સંભળાવી. સાધુએ ધ્યાન લગાવીને જોયું અને કહ્યું, હે શેઠ, તારા ઉપર પિતૃદોષ છે અને તારા પૂર્વજો તારાથી રૂષ્ટ છે. આ જ કારણે તારા ઘરમાં વંશવૃદ્ધિ નથી થઈ રહી અને શત્રુ હાવી છે. સાધુએ તેને ઉપાય બતાવ્યો. સાધુએ કહ્યું, આવનારી ફાલ્ગુન માસની અમાસ જે મંગળવારે પડી રહી છે તે દિવસે તું ભૌમવતી અમાસનું વિધાન કર. પવિત્ર નદીમાં સ્નાન કરીને પોતાના પિતૃઓનું તર્પણ કર અને હનુમાનજીની ઉપાસના કર. સાથી જ કોઈ બ્રાહ્મણને ભોજન કરાવ. સાધુના કહેવા અનુસાર સાહુકારે ફાલ્ગુન અમાસના દિવસે પૂરી શ્રદ્ધાથી વ્રત અને પૂજન કર્યું. તેણે પિતૃઓના નામથી પરબ બંધાવી અને ગરીબોને અન્નદાન કર્યું. હનુમાનજીને ચોલો ચઢાવ્યો. આ વ્રત અને દાનના પ્રભાવથી તેના પિતૃ તૃપ્ત થઈ ગયા. થોડા જ સમયમાં તેની બીમારી ઠીક થઈ ગઈ. શત્રુઓનો નાશ થયો અને તેને એક સુંદર પુત્રની પ્રાપ્તિ થઈ. ત્યારથી આ અમાસનું નામ અને મહત્વ હજુ વધી ગયું. ભગવાન વિષ્ણુ અને શિવજીએ કહ્યું છે કે ફાલ્ગુન અમાસનું વ્રત અને દાન એટલું પ્રભાવશાળી છે કે જો કોઈ તેને પૂર્ણ શ્રદ્ધાથી કરે તો તેને ત્રણેય લોકમાં કોઈ પરાજિત નથી કરી શકતું. સ્વયં રુદ્ર અવતાર હનુમાનજીનો દિવસ હોવાને કારણે આ વ્રતની મહિમા હજુ વધી ગઈ. જે પણ મનુષ્ય પોતાના જીવનમાં મુકદ્દમાઓથી, કોર્ટ કચેરીથી કે કોઈ વિશેષ કાર્યમાં વારંવાર મળી રહેલી અસફળતાથી પરેશાન છે તેને આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. આ કથાથી એ સ્પષ્ટ થાય છે કે અમાસનું પૂજન માત્ર વિધિથી નહીં પરંતુ ભાવ અને સંકલ્પથી ફળ આપે છે. પિતૃઓ દેવ પોતાના વંશજોના સંકલ્પને પૂર્ણ કરી તેમને આશીર્વાદ પ્રદાન કરે છે. ફાલ્ગુન અમાસ અને ગ્રહણના દિવસે વ્યક્તિએ શારીરિક અને માનસિક બંને પ્રકારની શુદ્ધિ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. આ દિવસે પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ભગવાનનું સ્મરણ કરવામાં આવે છે. મન, વચન અને કર્મથી સાત્વિકતા બનાવી રાખવી આ દિવસનો મૂળ ભાવ છે. ગ્રહણ દરમિયાન ભલે તે ન દેખાય, મંત્રજાપનું ફળ લાખ ગણું હોય છે. એટલા માટે જેટલું થઈ શકે રામ રામ કે ઓમ નમઃ શિવાય જપો. દાન પુણ્ય જેવા અન્ન, વસ્ત્ર, જૂતા, ચપ્પલ કે છત્રીનું દાન આ દિવસે વિશેષ પુણ્ય પ્રદાન કરે છે. ભૌમવતી અમાસના દિવસે કેટલાક કાર્યોથી વિશેષ રૂપે બચવું જોઈએ, કારણ કે આ દિવસ સંયમ અને સાધનાનો હોય છે. આ દિવસે તામસિક ભોજન, માંસ, મદિરા અને નશાથી પૂર્ણતઃ દૂરી રાખવી જોઈએ. જૂઠું બોલવું, ક્રોધ કરવો, કોઈનું અપમાન કરવું કે મનમાં દ્વેષ રાખવો આ વ્રતના ફળને નષ્ટ કરી દે છે. દિવસમાં સૂવું, ગર્ભવતી અને બીમારને છોડીને બિનજરૂરી ભોગવિલાસ કરવો અને અશુદ્ધ વિચારોમાં લિપ્ત રહેવું પણ વર્જિત માનવામાં આવ્યું છે. તુલસીનું પાન તોડવું વર્જિત છે. કહેવામાં આવે છે કે જે વ્યક્તિ શ્રદ્ધાથી ફાલ્ગુન અમાસના દિવસે આ નિયમોનું પાલન કરે છે તેના જીવનમાંથી દરિદ્રતા, ભય અને માનસિક અશાંતિ દૂર થઈ જાય છે. તેને આત્મિક બળ, બુદ્ધિ અને વિવેકની પ્રાપ્તિ થાય છે. અંતતઃ આ અમાસ મનુષ્યને ભક્તિના માર્ગ પર અગ્રસર કરતા મોક્ષની નજીક લઈ જાય છે. આ પ્રકારે આ તિથિ માત્ર એક તારીખ નથી, પરંતુ જીત, સંયમ અને પિતૃકૃપાને પ્રાપ્ત કરવાનો એક દિવ્ય અવસર છે. અમાસના દિવસે દીવાનો ઉપાય અત્યંત પવિત્ર, શાંતિદાયક અને શીઘ્ર ફળ આપનારો માનવામાં આવ્યો છે. કારણ કે અમાસની રાત ઘેરી કાળી હોય છે, તેમાં ચંદ્રમાનો પ્રકાશ નથી હોતો. એવામાં દીવો પ્રગટાવવો જીવનમાં જ્ઞાન અને પ્રકાશ લાવવાનું પ્રતીક છે. ગ્રહણના યોગમાં દીવાની શક્તિ હજુ વધી જાય છે. અમાસના દિવસે પ્રાતઃ સ્નાન આદિથી શુદ્ધ થઈને મનમાં સંકલ્પ લો અને સંધ્યા સમયે સૂર્યાસ્ત પછી ઘરના મંદિરમાં કે તુલસી પાસે દીવો પ્રગટાવો. પરંતુ સૌથી મુખ્ય દીવો તમારે પીપળાના વૃક્ષની નીચે પ્રગટાવવાનો છે. આ દિવસે સરસવના તેલનો દીવો વિશેષ રૂપે શુભ માનવામાં આવ્યો છે, કારણ કે આ શનિ અને પિતૃઓને સમર્પિત છે. દીવો પ્રગટાવતી વખતે મનને શાંત રાખતા પોતાના પૂર્વજોનું સ્મરણ કરવું જોઈએ અને આ ભાવના રાખવી જોઈએ કે જેમ દીવાનો પ્રકાશ ફેલાઈ રહ્યો છે તેમજ જીવનમાંથી અજ્ઞાન, પાપ અને શત્રુઓનો ભય દૂર થઈ રહ્યો છે.
અમાસની સંધ્યામાં ઘરના મુખ્ય દ્વારની બંને બાજુ દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. આનાથી માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે અને ગ્રહણ કે અમાસની કોઈ પણ નકારાત્મક ઉર્જા ઘરમાં નથી ઘૂસી શકતી. જો પીપળા પાસે દીવો પ્રગટાવવામાં આવે તો મનુષ્યના કાર્યમાં આવી રહેલી બાધાઓ, શત્રુબાધા અને માનસિક અશાંતિ ધીરે ધીરે સમાપ્ત થવા લાગે છે. આ ઉપાય વિશેષ રૂપે તે લોકો માટે ફળદાયી માનવામાં આવ્યો છે જેમના કાર્ય વારંવાર અટકી જાય છે. જો અમાસના દિવસે જીવનમાં ભય, નકારાત્મકતા કે અસ્થિરતા અનુભવાતી હોય તો સંધ્યાના સમયે હનુમાનજીની સામે બેસીને સુંદરકાંડના પાઠ કરો અથવા માત્ર દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસા વાંચો. એવું કરવાથી મન સ્થિર થાય છે અને અમાસના પુણ્યની સાથે દીવાનો પ્રકાશ ભીતર સુધી શાંતિ પ્રદાન કરે છે. આ દિવસે દીવો પ્રગટાવ્યા પછી ઝૂઠ, ક્રોધ, કટુવચન અને તામસિક વ્યવહારથી પોતાને દૂર રાખવા જોઈએ. અમાસની રાત્રિમાં જો સંભવ હોય તો અખંડ દીવો પ્રગટાવો, નહીં તો ઓછામાં ઓછું સાંજના સમયે ઘરને રોશન જરૂર રાખો. એવું માનવામાં આવે છે કે અમાસના દિવસે શ્રદ્ધાથી પ્રગટાવવામાં આવેલો એક નાનો અમથો દીવો પણ પિતૃઓને માર્ગ બતાવે છે અને કેટલાય જન્મોના પાપોને નષ્ટ કરવાની અને વિજય અપાવવાની ક્ષમતા રાખે છે. આ ઉપાય દેખાવના સરળ છે, પરંતુ આનો પ્રભાવ ઊંડો અને લાંબા ગાળાનો હોય છે. ફાલ્ગુન અમાસ પર દીવો પ્રગટાવવો માત્ર એક કર્મકાંડ નથી, પરંતુ આત્મશુદ્ધિ, પિતૃભક્તિ અને હનુમાનજીની કૃપાને જીવનમાં ઉતારવાનું એક શાંત અને દિવ્ય સાધન છે. મિત્રો, ફાલ્ગુન માસની આ ભૌમવતી અમાસનો ઇતિહાસ માત્ર સાધારણ તિથિ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેનો સંબંધ અનાદિકાળથી પિતૃલોક અને દેવલોક સાથે જોડાયેલો છે. પ્રાચીન ગ્રંથોમાં વર્ણન મળે છે કે જ્યારે આકાશમાં ગ્રહ નક્ષત્રોની સ્થિતિ વિશેષ રૂપે મંગળ ગ્રહના પ્રભાવમાં હોય છે, ત્યારે પૃથ્વી પર નકારાત્મકતાનો નાશ કરવા માટે ભગવાન શિવના અંશ હનુમાનજીની શક્તિ બમણી થઈ જાય છે. પૌરાણિક ઇતિહાસ અનુસાર જ્યારે રાવણનો વધ કરીને ભગવાન શ્રી રામ અયોધ્યા પાછા ફર્યા હતા, ત્યારે પિતૃઓની તૃપ્તિ માટે તેમણે ફાલ્ગુન માસની અમાસને જ સર્વશ્રેષ્ઠ ગણાવી હતી. શાસ્ત્રો કહે છે કે આ દિવસે પિતૃલોકના દ્વાર ખુલ્લા રહે છે અને જે વંશજ શ્રદ્ધાપૂર્વક તર્પણ કરે છે તેના પિતૃઓ પૃથ્વી પર આવીને આશીર્વાદ આપે છે. ભૌમવતી અમાસના ઇતિહાસમાં ઉજ્જૈનના મહાકાલ વનનો પણ ઉલ્લેખ મળે છે, જ્યાં મંગળદેવની ઉત્પત્તિ થઈ હતી. કહેવાય છે કે મંગળદેવનો જન્મ ભગવાન શિવના પસીનાના ટીપામાંથી પૃથ્વી પર થયો હતો, જેના કારણે તેમને ભૂમિપુત્ર કહેવામાં આવે છે. મંગળવારે આવતી અમાસના દિવસે કરેલી પૂજા સીધી ભૂમિપુત્ર મંગળ અને રુદ્ર અવતાર હનુમાનજી સુધી પહોંચે છે. ઇતિહાસના પાનાઓમાં એક એવી કથા પણ છે કે જ્યારે દેવતાઓ અને અસુરો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે અસુરોએ પૃથ્વી પર અંધકાર ફેલાવવા માટે અમાસની રાત પસંદ કરી હતી, પરંતુ તે દિવસે મંગળવાર હોવાથી હનુમાનજીએ પોતાના તેજથી પૃથ્વીનું રક્ષણ કર્યું હતું. આ જ કારણ છે કે આ દિવસને વિજય અપાવનારી તિથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. મહાભારત કાળ દરમિયાન પણ પાંડવોએ પોતાના પિતૃઓની શાંતિ માટે આવી જ એક અમાસની રાહ જોઈ હતી, જેને વર્ષો સુધી મેળવવી મુશ્કેલ હતી. આ અમાસ પર ગ્રહણનો સંયોગ તેને ઇતિહાસની સૌથી શક્તિશાળી રાત બનાવે છે, કારણ કે ગ્રહણકાળમાં કરેલા મંત્રજાપનું ફળ 10,000 ગણું પ્રાપ્ત થાય છે. પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ આ દિવસે નદીઓના સંગમ પર જઈને તપસ્યા કરતા હતા, જેથી આખા વર્ષની ઊર્જા એકઠી કરી શકાય. ભૌમવતી અમાસના દિવસે લાલ વસ્તુઓનું દાન અને હનુમાનજીને સિંદૂર ચઢાવવાની પરંપરા પાછળનો વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક તર્ક એ છે કે આનાથી શરીરમાં રક્તનો પ્રવાહ અને મનમાં સાહસ વધે છે. ઇતિહાસમાં એવા પણ પ્રમાણો છે કે રાજા મહારાજાઓ યુદ્ધમાં જતા પહેલા ભૌમવતી અમાસના દિવસે શસ્ત્ર પૂજા અને પિતૃપૂજા કરતા હતા, જેથી તેમને ક્યારેય પરાજયનો સામનો ન કરવો પડે. આ અમાસ માત્ર તર્પણ માટે જ નહીં, પણ આત્મબળ વધારવા માટે પણ એક વરદાન સમાન છે. જે લોકોના જીવનમાં મંગળ દોષને કારણે લગ્નમાં અડચણ આવતી હોય અથવા જેમને જમીન મકાનના વિવાદો નડતા હોય, તેમના માટે આ દિવસથી શ્રેષ્ઠ બીજો કોઈ સમય હોઈ શકે નહીં. ગરુડ પુરાણમાં લખ્યું છે કે ફાલ્ગુન અમાસના દિવસે જે વ્યક્તિ પવિત્રતા જાળવે છે અને પશુ પક્ષીઓને અન્ન આપે છે, તેને ક્યારેય પણ અકાળ મૃત્યુનો ભય રહેતો નથી. આજના આધુનિક યુગમાં ભલે આપણે ગમે તેટલા આગળ વધી ગયા હોઈએ, પરંતુ આ તિથિઓનું મહત્વ અને તેની પાછળ રહેલો આધ્યાત્મિક ઇતિહાસ આજે પણ એટલો જ જીવંત છે. આ અમાસ પર ગ્રહણ ભલે ભારતમાં ન દેખાય, પરંતુ તેની ખગોળીય ઊર્જા પૂરા બ્રહ્માંડ પર અસર કરે છે. એટલે જ આ દિવસે ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામનો પાઠ કરવો અને ઘરના આંગણામાં દીવો પ્રગટાવવો એ આ પરંપરાનો એક અતૂટ ભાગ છે.
ઇતિહાસ સાક્ષી છે કે જેણે પણ પૂરા મનથી આ દિવસે દાન પુણ્ય કર્યું છે તેના ઘરે ક્યારેય અન્ન અને ધનની કમી રહી નથી. પિતૃઓનું ઋણ ઉતારવા અને આવનારી પેઢીના કલ્યાણ માટે ફાલ્ગુન માસની આ ભૌમવતી અમાસ એક સંધિકાળ જેવી છે, જે આપણને આપણા મૂળિયા સાથે જોડે છે અને આવનારા સંકટો સામે લડવાની શક્તિ આપે છે. આગળ વાત કરીએ તો મિત્રો, ફાલ્ગુન અમાસનો આ મહાસંયોગ માત્ર બાહ્ય પૂજા પૂરતો મર્યાદિત નથી, પણ તે આંતરિક શુદ્ધિનો પણ એક માર્ગ છે. શાસ્ત્રોમાં એવું વર્ણન મળે છે કે ફાલ્ગુન મહિનો એ વર્ષનો છેલ્લો મહિનો હોવાથી આ અમાસ પર કરવામાં આવતું દાન આખા વર્ષ દરમિયાન થયેલા પાપો અને ભૂલોનું પ્રાયશ્ચિત ગણાય છે. પૌરાણિક કથાઓમાં ઉલ્લેખ છે કે જ્યારે ગંગાજી પૃથ્વી પર ઉતર્યા ત્યારે ભગીરથ રાજાએ પોતાના પિતૃઓના ઉદ્ધાર માટે આ જ માસની અમાસ તિથિની વિશેષ સ્તુતિ કરી હતી. ભૌમવતી અમાસના દિવસે મંગળ ગ્રહ પૃથ્વીની સૌથી નજીક હોવાનું મનાય છે, જેના કારણે માનવીના સ્વભાવમાં ક્રોધ અને ઉશ્કેરાટ વધી શકે છે. તેથી જ આ દિવસે મૌન રહેવું અને ઈશ્વરનું સ્મરણ કરવું એ માનસિક શાંતિ માટે રામબાણ ઇલાજ ગણાય છે. ઇતિહાસમાં એવી પણ માન્યતા છે કે આ દિવસે જે વ્યક્તિ વડના વૃક્ષની પૂજા કરે છે તેને અખંડ સૌભાગ્ય અને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે, કારણ કે વડના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ અને અગ્રભાગમાં શિવનો વાસ હોય છે. પિતૃઓ વિશે એવું કહેવાય છે કે તેઓ વાયુ સ્વરૂપે આપણા ઘરની આસપાસ ભ્રમણ કરતા હોય છે અને ફાલ્ગુન અમાસની બપોરે જ્યારે સૂર્ય મધ્યામન પર હોય છે ત્યારે તેઓ દાન અને જળની અપેક્ષા રાખે છે. જો આ સમયે કોઈ ભૂખ્યું વ્યક્તિ કે પ્રાણી તમારા દ્વારે આવે તો તેને ક્યારેય ખાલી હાથે ન વાળવું જોઈએ, કારણ કે તે પિતૃઓનું જ કોઈ સ્વરૂપ હોઈ શકે છે. ગ્રહણના પ્રભાવ વિશે વાત કરીએ તો ભલે તે ભારતમાં દ્રશ્યમાન ન હોય, પણ જ્યોતિષીય દ્રષ્ટિએ સૂર્ય અને ચંદ્ર જ્યારે એક જ રાશિમાં આવે છે ત્યારે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં બદલાવ આવે છે, જે સીધી આપણા મન પર અસર કરે છે. આ જ કારણ છે કે આ દિવસે ધ્યાન અને યોગ કરવાનું મહત્વ વધી જાય છે. પ્રાચીન કાળમાં જ્યારે વિજ્ઞાન આટલું વિકસિત નહોતું ત્યારે પણ આપણા ઋષિઓએ ગ્રહણ અને અમાસના પ્રભાવોને જાણી લીધા હતા, અને એટલે જ રસોઈમાં તુલસીના પાન રાખવા કે ગ્રહણ પછી સ્નાન કરવાની પરંપરાઓ બનાવી હતી. ભૌમવતી અમાસ એ શૌર્ય અને પરાક્રમની તિથિ પણ છે. જે લોકોનો આત્મવિશ્વાસ ડગી ગયો હોય અથવા જેઓ વારંવાર નિષ્ફળતાનો સામનો કરી રહ્યા હોય તેમણે આ દિવસે હનુમાનજીના મંદિરમાં જઈને લાલ તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. આનાથી જીવનમાં અટકેલા કાર્યોને ગતિ મળે છે અને શત્રુઓનો નાશ થાય છે. આ અમાસની રાત્રિને સિદ્ધરાત્રિ માનવામાં આવે છે, જેમાં મહાલક્ષ્મીની આરાધના કરવાથી આખા વર્ષ દરમિયાન ઘરમાં ધન ધાન્યની કમી રહેતી નથી. પિતૃદોષના લક્ષણો જેવા કે ઘરમાં વારંવાર બીમારી આવવી, લગ્નમાં વિલંબ થવો કે સંતાન પ્રાપ્તિમાં અવરોધ આવવો, આ તમામ મુશ્કેલીઓનું નિવારણ ફાલ્ગુન અમાસના દિવસે કરવામાં આવતા તર્પણ અને દાનથી થઈ જાય છે. ઇતિહાસમાં એવા પણ કિસ્સાઓ છે કે જ્યાં રાજાઓએ પોતાના રાજ્યની શાંતિ માટે આ દિવસે યજ્ઞ કર્યા હતા. આ વર્ષની આ ભૌમવતી અમાસ ખરેખર એક અનમોલ તક છે, જે આપણને પિતૃઓના આશીર્વાદ અપાવીને આપણા જીવનના અંધકારને દૂર કરી પ્રકાશ તરફ લઈ જઈ શકે છે. આ સ્ક્રિપ્ટના માધ્યમથી અમારો પ્રયાસ એ જ છે કે તમે આ તિથિના મહિમાને સમજો અને પૂરી શ્રદ્ધા સાથે આ દિવસનો લાભ ઉઠાવો, જેથી તમારા અને તમારા પરિવાર પર ભગવાન વિષ્ણુ અને હનુમાનજીની કૃપા કાયમ રહે. મિત્રો, આશા છે કે ફાલ્ગુન માસની આ ભૌમવતી અમાસ અને સૂર્યગ્રહણ સાથે જોડાયેલી આ વિશેષ જાણકારી તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવશે. યાદ રાખજો કે શ્રદ્ધાથી કરવામાં આવેલું એક નાનું અમથું કાર્ય પણ પિતૃઓના આશીર્વાદ અપાવી શકે છે અને હનુમાનજીની કૃપાથી તમારા જીવનના તમામ સંકટો હરી શકે છે. મિત્રો, જો તમને આજનો આ વિડિયો જ્ઞાનવર્ધક અને મદદરૂપ લાગ્યો હોય તો આ વિડિયોને અત્યારે જ એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને આવા જ ભક્તિમય વિડિયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. આ પુણ્યશાળી જાણકારી માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને વોટ્સએપ ગ્રુપમાં આ વિડિયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બીજા ભક્તો પણ આ મહાસંયોગનો લાભ ઉઠાવી શકે અને પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકે. અને હા, જો તમે અમારી ચેનલ પર નવા છો અથવા હજુ સુધી પરિવારનો હિસ્સો નથી બન્યા તો અત્યારે જ નીચે આપેલું લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં રહેલી ઘંટડી એટલે કે બેલ આઇકનને દબાવી ઓલ પર સેટ કરી દો, જેથી આવનારા તમામ ધાર્મિક અને ભક્તિમય વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. કોમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે જય બજરંગબલી અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ભૂલતા નહીં. ભગવાન તમારી અને તમારા પરિવારની રક્ષા કરે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના સાથે હવે રજા લઈએ છીએ.
મળીએ છીએ ફરી એક નવા અને જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી પ્રેમથી બોલો જય શ્રી રામ, જય હનુમાન, જય માતાજી, જય દ્વારિકાધીશ.